નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો વરસાદે ભૂક્કા કાઢ્યા હજુ ખતરો। જી હા મિત્રો, ખેડૂતો માટે 10 દિવસ સંવેદનશીલ। હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે આગામી 10 દિવસ ખેડૂતો માટે સંવેદનશીલ રહેશે અને તેમને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે મિત્રો 3 એપ્રિલ આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનની અસર વધુ તીવ્ર બની શકે છે। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જાણીએ તો હવે ગેસ ઘરે મોડો પહોંચશે। જી હા મિત્રો, ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અન્ય કારણોસર ડિલિવરી પ્રક્રિયા પર થોડી અસર પડી હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે। જો કે સરકારે દેશવાસીઓને ખાતરી આપી છે કે ભારતમાં ગેસની કોઈ અછત એટલે કે મિત્રો ગેસની શોર્ટેજ નથી અને પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે। ખાસ કરીને આ ફેરફાર માત્ર ડિલિવરીના સમયગાળા પૂરતો જ મર્યાદિત છે, જેની પાછળ વધારાનું બુકિંગ જવાબદાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો ખાસ કરીને આ ડિલિવરીનો સમયગાળો એટલે જે છે તે ટૂંકો કરવામાં આવ્યો છે, કારણ કે મિત્રો ખાસ કરીને જે વધારાનું બુકિંગ કરાવી રહ્યા છે તેને કારણે આ સમયગાળામાં ફેરફાર કરવાનો આવ્યો છે તેવું પણ સામે આવ્યું છે। અને મિત્રો સરકારના જણાવ્યા અનુસાર અગાઉ જે ગેસ સિલિન્ડરની ડિલિવરી 2 થી 3 દિવસમાં થઈ જતી હતી, તેમાં હવે 4 થી 5 દિવસનો સમય પણ લાગી શકે છે। અને મિત્રો પેટ્રોલિયમના મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું છે કે લોકોએ પેનિક બુકિંગ વધુ કર્યું હોવાથી ડિલિવરીના સમયમાં થોડો વધારો થયો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો યુદ્ધની મોટી અસર મંદીએ ભરડો લીધો। જી હા મિત્રો, ખાસ કરીને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધની અસરો હવે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા ઉદ્યોગો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ઈરાન યુદ્ધ અને ગલ્ફ દેશોની અસ્થિરતાને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ અત્યંત ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે। ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતો ચિંતા ન કરતા તેવું સરકારે કહ્યું। જી હા મિત્રો, દેશના આગામી ખરીફ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની અછતનો સામનો કરવો પડશે નહીં। સાથે જ સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે યુરિયા અને ડીએપી જેવા જરૂરી ખાતરો નિયંત્રિત ભાવે પૂરા પાડવામાં આવશે। ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો યુદ્ધની ચિંતા શું કંઈક મોટું થશે? ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર શીત યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે। અમેરિકાએ જાન્યુઆરી મહિનાથી ક્યુબાની ચારે બાજુ તેલના પુરવઠા પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, જેને લઈને મિત્રો ખાસ કરીને ક્યુબામાં અંધારપટ છવાયો છે। જો કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ પ્રતિબંધોને ફગાવીને ક્યુબાની મદદ માટે તેલનું વિશાળ ટેન્કર રવાના કર્યું છે, જે હવે મંજિલની નજીક પહોંચી ગયું છે। ત્યાર પછી આગળ જોઈએ તો હવે 5 કિલોનો છોટું સિલિન્ડર। જી હા મિત્રો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એક એવો સિલિન્ડર લોન્ચ કર્યો છે જેનું નામ તેણે છોટું સિલિન્ડર રાખ્યું છે,
ખાસ કરીને છોટું એલપીજીની સૌથી સારી વાત છે કે તે માટે તમારે બુકિંગની જરૂર નથી. તમારે રિફિલ માટે દિવસો સુધી રાહ જોવી પડશે નહીં. તમે નજીકના સ્ટોરમાં જઈ સિલિન્ડર ખરીદી શકો છો અને તત્કાલ તેનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને મિત્રો તમારી પાસે એડ્રેસ કે પ્રૂફ નથી તો તેની કોઈ ચિંતા છે નહીં, કારણ કે મિત્રો આ વખતે એલપીજી કનેક્શન લેવામાં હંમેશા પેપર વર્ક, વેરિફિકેશન અને વિલંબ થાય છે. પરંતુ છોટું સિલિન્ડર સંપૂર્ણ રીતે અલગ છે. તમારી પાસે કોઈ પ્રૂફ હોવું જોઈએ અથવા તો મિત્રો ખાસ કરીને એડ્રેસ પ્રૂફની કોઈ જરૂર નથી. આ વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને તે લોકો માટે ફાયદાકારક રહેશે જે હંમેશા શહેર બદલતા રહે છે. ત્યારબાદ આગળ જાણીએ તો એપ્રિલ મહિનામાં મોટી નવાજૂની. જી હા મિત્રો, ખાસ કરીને એક બાજુ એક્સપર્ટ એવું કહે છે કે આવી જ સ્થિતિ રહી તો અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ રહેલું યુદ્ધ ટેલર સાબિત થશે, જ્યારે જ્યોતિષના જાણકારો એવું કહે છે કે એપ્રિલ મહિનામાં બની રહેલો ખતરનાક યોગ મહાવિનાશનો સંકેત આપે છે. ત્યારે એવો સવાલ પણ ઊભો થયો છે કે શું આ એપ્રિલ મહિનો ખરેખર મહાવિનાશનો મહિનો છે? ખાસ કરીને શું મંગળની ક્રૂર દ્રષ્ટિ યુદ્ધની આગમાં ઘી હોમવા જેવું કામ કરશે? ખાસ કરીને મિત્રો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો તમને શું લાગી રહ્યું છે. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળે. જી હા મિત્રો, ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલાં મિત્રો ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ જાણીએ તો કેરીના રશિયાઓને લઈને શ્રી ગણેશ. જી હા મિત્રો, ખાસ કરીને કેરીના રશિયાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. મિત્રો ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 રૂપિયાથી લઈને 1950 રૂપિયા રહ્યો હતો. ખાસ કરીને ગોંડલ યાર્ડમાં આજે હાફૂસ કેરીનો ભાવ 10 કિલો બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઈને 2500 રૂપિયા રહ્યો હતો. ત્યારબાદ મિત્રો ખાસ કરીને ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા રહ્યો હતો. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મોદીએ ગુજરાતને આપ્યા 19,000 કરોડ. જી હા મિત્રો, આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા પણ દેશભરના મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મિત્રો સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ મોદી વાવ થરાદ પહોંચ્યા. વડાપ્રધાને કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું, જેમાં મિત્રો ખાસ કરીને 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિમી લાંબા અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે એટલે કે મિત્રો નેશનલ હાઈવે 8નું લોકાર્પણ કર્યું. અને આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. ત્યાર પછી આગળ જાણીએ તો મિત્રો આખરે ખેડૂતો જીત્યા, મોટી ખુશ ખબર. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નો અને
વિવિધ માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંદોલન અને રજૂઆતોનો આખરે સુખદ અંત આવ્યો છે. ભારતીય કિસાન સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં ખેડૂતોની 14 મુખ્ય માંગણીઓનો સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કર્યો છે અને આ નિર્ણયને કિસાન સંઘે ખેડૂતોની ઐતિહાસિક જીત ગણાવી છે. જો કે તમામ 14 મુદ્દાઓની વિગતવાર યાદી આગામી સમયમાં જાહેર થશે, પરંતુ મુખ્યત્વે વીજળીના જોડાણો, ટેકાના ભાવ, સિંચાઈના પ્રશ્નો અને ખેતીલક્ષી સબસિડી જેવા મહત્ત્વના વિષયો પર સહમતિ સધાઈ હોવાનું મનાય છે. આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂત અને મિત્રો ખાસ કરીને આલમમાં ખાસ કરીને ખુશીની લહેર જોવા મળી રહી છે અને ખેતરની કાયાપલટ થવાની આશા સેવાઈ રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને મહિને 3000 રૂપિયા મોટો ફાયદો. જી હા મિત્રો, જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા 3000ની સહાય. અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું પણ ના ભૂલતા, કારણ કે મિત્રો રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જોજો હો બધા છેતરાતા નહીં. જી હા મિત્રો, ભારત સરકારની લોન યોજના PM મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં લખ્યું છે કે 36000 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો, કારણ કે મિત્રો સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ લેવા દેવા નથી. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 1 દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે. 1 મહિનાના ટૂંકા ગાળામાં તેમની આ બીજી મુલાકાત હોવાથી રાજ્યમાં વિકાસાત્મક અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અમદાવાદ, ગાંધીનગર, સાણંદ અને ડીસામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં અંદાજે 19,800 કરોડના રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો. હવે 30 દિવસનો રિચાર્જ પ્લાન, ખાસ કરીને રાઘવ ચઢ્ઢાના આ સંઘર્ષ અને લોકોની દ્રઢતા પછી હવે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો TRAI એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આદેશો જારી કરવામાં આવ્યા છે કે ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને 30 દિવસની માન્યતા સાથેનો પ્લાન ઓફર કરવો પડશે. માસિક યોજના હવેથી બધી કંપનીઓ પાસે માસિક યોજના માન્યતા સાથે ઓછામાં ઓછો એક યોજના હોવી જરૂરી છે. એટલે કે મિત્રો જો તમે આ મહિનાની 5 તારીખે રિચાર્જ કરો છો તો તે આગામી મહિનાની 5 તારીખ સુધી માન્ય રહેશે. જેની અંદર મિત્રો ખાસ કરીને તમારી મૂંઝવણને દૂર કરવી, રિચાર્જ ક્યારે સમાપ્ત થાય છે તે અંગે હવે કોઈ મૂંઝવણ રહેશે નહીં. એટલે કે મિત્રો હવે તમારે મહિનામાં એક જ વાર રિચાર્જ કરવાનું રહેશે. પહેલાં મિત્રો 28 દિવસનો મહિનો હતો, જે હવે 30 દિવસનો કરવામાં આવ્યો છે.